નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે જે ટોપિક ભણ્યા એમાં આલ્કાઇલેશન જોયું અને એસાઇલેશન પણ જોઈ લીધું. તો હવે એમાઇનની જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એમાં આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ. અત્યારે આપણે એના પછીની જે નંબર 4 એવી કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા તરફ આગળ વધી ગયા. જોઈએ કાર્બાઇલ એમાઇન પ્રક્રિયામાં શું આવશે. બરાબર, અગાઉ ગઈકાલે આપણે બેઝિક લક્ષણવાળી પહેલી પ્રક્રિયા, બીજી આલ્કાઇલેશન, બીજી એસાઇલેશન જોઈ લીધી છે. ચોથી કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા તરફ જોઈએ તો ધ્યાન રાખવા જેવું એ છે કે એલિફેટિક અને એરોબેટિક બંને પ્રકારના, જે રિંગ હોય કે રિંગ ન હોય એવા બંને પ્રકારના પ્રાથમિક એમાઇન સંયોજનો ખાસ ધ્યાન રાખવા. પ્રાથમિક એમાઇન સંયોજનો ક્લોરોફોર્મ, એને આપણે CHCl3 તરીકે ઓળખીએ છીએ. ટ્રાયક્લોરોમિથેન પણ આને કહેવાય, ટ્રાયક્લોરોમિથેન. બરાબર, ઇથેનોલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ આલ્કોહોલિક KOH આપણે બોલી શકીએ આને, આલ્કોહોલિક KOH, ઇથેનોલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. બરાબર, એની સાથે આપણે ગરમ કરશો ત્યારે ખરાબ વાસ ધરાવતું, ખૂબ જ ખરાબ વાસ હોય તો ઝેરી અસર દર્શાવતું કહી શકાય એવો આઇસોસાયનાઇડ બને છે. આઇસોસાયનાઇડ અથવા કાર્બાઇલ એમાઇન સંયોજનો બને છે. આઇસોસાયનાઇડ સંયોજન બને અથવા એને આપણને કાર્બાઇલ એમાઇન સંયોજન મળે. બરાબર, તો આવા સંયોજન બને છે. આપણે પ્રક્રિયા તરફ આગળ વધીશું તો ખ્યાલ આવશે, વધારે સ્પષ્ટ થશે. તો એક આપણને પ્રક્રિયા અહીંયા આપેલી છે, તમે બરાબર અભ્યાસ કરી શકો છો. RNH2 પ્રાથમિક એમાઇન છે, એની ક્લોરોફોર્મ સાથે પ્રક્રિયા કરી છે. આલ્કોહોલિક કેવું એ દીધેલું છે. અહીંયા તમે આલ્કોહોલ એની આગળ દર્શાવી શકો કે આલ્કોહોલ એટલે આલ્કોહોલિક કેવું એ. શું ઘટના બને છે તમારે જોવા જેવી છે. ઘટના શું બને છે, કઈ રીતે રિએક્શન થાય છે એ ખાસ જોવાનું છે. RNH2 જે છે CHCl3 કેવું છે, એમાં તમે જોઈ શકો કે K જે છે એ Cl સાથે જોડાવા એટલે KCl આપશે, પણ Cl 3 છે એટલે K પણ 3 જોઈએ એટલે 3K લખ્યા તો 3KCl આપણને મળે. 3KCl, ધ્યાન રાખો, 3KCl મળે. હવે અહીંયા વધ્યા જે વાત કરીએ તમે નક્કી કરી શકો છો. અહીંયા આજે એક H વધ્યો છે અને આના 2 H વધ્યા. ટોટલ H કેટલા થયા? 3 H થયા. તો 3H કયા ગણોશું? તો આ જે H છે તે આ H2 3H અને આ 3OH, 3H અને 3OH ભેગા થશે 3H2O મળશે. બરાબર છે. હવે વધ્યું શું તો કે અહીંયા RN અને અહીંયા C, તો RN એ C છે N સાથે જોડાશે, RNC આ આપણને આપશે. હવે વિચાર કરજો, જો RCN મળ્યું હોત, RCN મળ્યું હોત તો આને આપણે સાયનાઇડ નામ આપી શકો. સાયનાઇડ RCN હોત તો, પણ અહીંયા RNC છે માટે એને આપણે શું કહીએ છીએ? આઇસોસાયનાઇડ. આ જે નિપજ મળે છે આપણને આઇસોસાયનાઇડ મળે, જેને આપણે કાર્બાઇલ એમાઇન પણ કહેતા હોય છે. કાર્બાઇલ એમાઇન સંયોજન આપણે નામ આપીએ. ધ્યાન રાખવાનું છે કયા ટાઈપના સંયોજન છે, તમને ખ્યાલ આવવો જોઈએ. તો કાર્બાઇલ એમાઇન આપણને મળે છે એટલે કે આઇસોસાયનાઇડ મળે છે, એ વસ્તુ ધ્યાન રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા જોશું, ધ્યાન આપશું બરાબર આ કસોટીના કેટલાક પાયાના જે વાત છે એની. તો અને કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા અથવા આઇસોસાયનાઇડ કસોટી તરીકે ઓળખવામાં આવે. બરાબર છે, ધ્યાન રાખજો. કાર્બાઇલ એમાઇન પ્રક્રિયામાં અથવા આઇસોસાયનાઇડ કસોટી તરીકે આપણે ઓળખશું, કેમ કે આઇસોસાયનાઇડ બને છે, કાર્બાઇલ એમાઇન બને છે, માટે એને આપણે આઇસોસાયનાઇડ અથવા કાર્બાઇલ એમાઇન કસોટી તરીકે ઓળખીએ છીએ. અને ખાસ આ કસોટીનો ઉપયોગ ક્યાં થશે? તો પ્રાથમિક એમાઇનની પરખ માટે, પ્રાથમિક એમાઇન છે કે નહીં એની પરખ માટે આનો ઉપયોગ થતો હોય છે. પ્રયોગશાળામાં જો તમે વ્યવસ્થિત ગોઠવણ કરી શકતા હો તો તમે ત્યાં, બાકી મોસ્ટ ઓફ આ બહુ કાળજીની વાત છે. ધ્યાનપૂર્વક આ પ્રક્રિયા કરવાની છે, કારણ કે આઇસોસાયનાઇડ છે એ ખૂબ જ ખરાબ વાત કરાવે છે, ઝેરી અસર પણ દર્શાવે એવું કહી શકાય. તો પ્રયોગશાળામાં બનાવવો આમ તો જોવા જઈએ તો હિતાવહ નથી, પણ ખૂબ જ કાળજીપૂર્વક જો રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો પ્રાથમિક એમાઇનનો કરી શકાય છે. મોસ્ટ ઓફ પ્રયોગશાળામાં કસોટી નથી કરાવવામાં આવતી, કારણ કે વિદ્યાર્થીઓ આ
જે ઝેરી અસર દર્શાવે છે, ખરાબ વાત ધરાવે છે, એટલે થોડીક અસર થઈ શકે છે. એટલે ધ્યાન રાખવાનું છે, પ્રાથમિક એમાઇનની કસોટી માટે તમે આઇસોસાયનાઇડ કસોટી ધ્યાન રાખો. બરાબર છે. તો આ વસ્તુ ખાસ જોવાનું છે. અહીંયા ફક્ત પ્રાથમિક એમાઇનની કસોટી દર્શાવશે. દ્વિતીયક કે તૃતીયક એમાઇન સંયોજનો આ પ્રક્રિયા દર્શાવતા નથી. દ્વિતીયક તૃતીયક એમાઇન જો તમે લેશો તો યાદ રાખવાનું કે ફક્ત પ્રાથમિક એમાઇન માટે જ આ કસોટી ઉપયોગમાં આવે છે. દ્વિતીયક તૃતીયક એમાઇન આ કસોટી દર્શાવશે નહીં. ધ્યાન રાખજો ખાસ. પૂછી શકે કે દ્વિતીયક ને તૃતીયક એમાઇન પરખ માટે કાર્બાઇલ એમાઇન કસોટી થઈ શકે તો કે ના થઈ શકે. ફક્ત પ્રાથમિક માટે જ આ કસોટી થતી હોય છે. આ પ્રકારના ટૂંકા એમસીક્યુ તરફ પણ વધુ ધ્યાન રાખવું આવો પૂછાતું હોય છે. બરાબર. અહીંયા આ મેં જે બતાવી છે સેમ્પલ પ્રક્રિયા બતાવી. અહીંયા આર ની જગ્યાએ અલગ અલગ મૂકી શકે. ધારો કે CH3 મૂકે તો મિથેનેમાઇન, CH3 મિથેનેમાઇન થાય. તો અહીંયા જે રાસાયણિક પ્રક્રિયા કરશો તો અહીંયા તમે CH3 મૂકશો એટલે CH3NC બને. CH3NC તમે નામ શું આપી શકો? સામાન્ય નામ આપવું આઇસોસાયનાઇડ વાળું તો CH3NC હોય તો તમે અહીંયા કહી શકો કે CH3NC મિથાઇલ આઇસોસાયનાઇડ કહીશું. તેનો આપશો મિથાઇલ. CH3 મતલબ મિથાઇલ, આઇસોસાયનાઇડ છે તો મિથાઇલ આઇસોસાયનાઇડ તરીકે તમે આને ઓળખી શકો. ધ્યાન રાખજો કે નામ શું આપી શકાય? મિથાઇલ આઇસોસાયનાઇડ. બરાબર છે. કાર્બાઇલ એમાઇન પણ એને કહી શકાય, મિથાઇલ કાર્બાઇલ એમાઇન પણ તમે કહી શકો. એટલે આ ધ્યાન રાખવાનું છે કે આર ની જગ્યાએ શું વાપરેલું છે અને કઈ કઈ નિપજ આપે છે. એટલે આ પ્રક્રિયામાં આર ની જગ્યાએ વિવિધ આવા આલ્કાઇલ સમૂહ મૂકીને આપણને પ્રક્રિયા પૂરી કરવાનું પૂછી શકે, લખવાનું કહી શકે. ઇથેનેમાઇનની કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા છે અથવા પ્રોપેનેમાઇનની કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા છે. પણ તમને એન મિથાઇલ ઇથેનેમાઇન આપે તો આ કસોટી આપશે નહીં. એન મિથાઇલ ઇથેનેમાઇન એ દ્વિતીયક થઈ ગયું તો દ્વિતીયક એમાઇન તો આ પ્રક્રિયા આપતા નથી. તમે આવું નથી કરી શકો. ધ્યાન રાખજો. વારંવાર રિપીટ કરશો તો 100% પ્રક્રિયા આવડે એવી છે. આમાં લખાણ તમે આ રીતે લખી કરી શકો છો. બહુ સરસ લખાણ છે, લખી શકો છો. ઈજી છે, આવડી જશે. ત્યારબાદ નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા. નાઇટ્રસ એસિડ બરાબર નામ સાંભળેલું હશે. અને ખાસ તમારે જોવાનું છે ખનિજ એસિડ જે હોય, ખનિજ એસિડો કયા કયા તમને ખ્યાલ હોવો જોઈએ. મોટે ભાગે આપણે કયો લઈએ? HCl લેતા હોઈએ. ખનિજ એસિડ HTSO4 પણ આપણે લઈ શકું છું. HNO3 પણ લઈ શકાય છે. મોટા ભાગનું જે ખનિજ એસિડ છે આપણે HCl ની વાત કરી રહ્યા અહીંયા. તો સોડિયમ નાઇટ્રાઇટ NaNO2, સોડિયમ નાઇટ્રાઇટ સૌ સ્થાને બનાવેલા નાઇટ્રસ એસિડ બંને ભેગા થઈ નાઇટ્રસ એસિડ HNO2 બનાવે. બરાબર. આને તમે આ રીતે પણ લખી શકો છો HO ડબલ બોન્ડ O. બરાબર દર્શાવી શકો. તો HNO2 નાઇટ્રસ એસિડ બનાવે છે જે એમાઇન સંયોજનો સાથે પ્રક્રિયા કરશે. બરાબર છે. આપણે ખાસ ધ્યાન રાખવાનું. તો મુખ્ય જે પ્રક્રિયાઓ છે આપણે એની તરફ આગળ વધીએ છીએ. ધ્યાન રાખવા જેવું છે. પ્રાથમિક એલિફેટિક એમાઇન સંયોજનો હોય, નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરી એલિફેટિક ડાયઝોનિયમ ક્ષાર બનાવો. એલિફેટિક ડાયઝોનિયમ ક્ષાર આપે છે. પ્રક્રિયા છે હું બતાવું હમણાં. પણ એલિફેટિક ડાયઝોનિયમ ક્ષાર આપે છે અને આ ડાયઝોનિયમ ક્ષાર છે એ અસ્થાયી છે. ઓરડાના તાપમાને આપણે અસ્થાયી કહી શકીએ. અસ્થાયી હોવાના કારણે ફક્ત માત્રાત્મક નાઇટ્રોજન મુક્ત કરશે. એટલે અસ્થાયી છે, લાંબો સમય એ નિપજ છે. મધ્યવર્તી ડાયઝોનિયમ જે ડાયઝોનિયમ ક્ષાર બને છે મધ્યવર્તી બને જે અસ્થાયી છે. અસ્થાયી હોવાના કારણે એ નાઇટ્રોજન મુક્ત કરશે. હવે નાઇટ્રોજન મુક્ત થાય છે ત્યારે આલ્કોહોલ સંયોજનો બનાવશે. કઈક એ શું કર્યું આલ્કોહોલ બનાવવા માટે? કઈક ગરમ કર્યું. કોની મદદથી? તો કે H2O. બરાબર છે. એ આપણે જોવાનું છે. પણ આ ધ્યાન રાખવાનું કે નાઇટ્રોજન મુક્ત કરે છે, નાઇટ્રોજનનું માત્રાત્મક પ્રમાણ મુક્ત થાય છે. તો એવા નાઇટ્રોજનની માત્રાત્મક પ્રાપ્તિ એ એમિનો એસિડ અને પ્રોટીન સંયોજનના માપનમાં ઉપયોગી થાય છે. આ કસોટી તમે ખાસ ઉપયોગ કહી શકો કે મુખ્ય આ કસોટી ઉપયોગ ક્યાં કરી શકાય? નાઇટ્રોજન મુક્ત થાય છે તો એમિનો એસિડ અને પ્રોટીન સંયોજનો છે એના માપનમાં આ ઉપયોગી બને છે. કેટલું પ્રમાણ છે તમે નક્કી કરી શકો છો. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. કસોટી નાઇટ્રસ એસિડ વાળી કસોટી ખાસ તમારે તૈયાર કરવાની થાય તો સમીકરણ
તમે આરામથી તૈયાર કરી શકો છો. પ્રાથમિક એમાઇન RNH2 એની HNO2 કેવી રીતે બનાવે તો HNO2 તમે NaNO2 પ્લસ HCl, તો અહીંયા આપણને HNO2 મળે છે. બરાબર, ધ્યાન રાખજો. હવે HNO2 ની હાજરીમાં રિએક્શન થાય એટલે RN2 પ્લસ થશે, કારણ કે N મળશે એટલે N2 પ્લસ થાય અને Cl માઇનસ એ બને છે. એટલે અહીંયા કહી શકાય કે આલ્કાઇલ ડાયોજોનિયમ ક્લોરાઇડ ક્ષાર, આ જે છે આલ્કાઇલ ડાયોજોનિયમ ક્લોરાઇડ ક્ષાર મળે છે. અને આ આલ્કાઇલ ડાયોજોનિયમ ક્લોરાઇડ ક્ષાર જે મળે છે જે અસ્થાયી હોય છે, જેને H2O સાથે ગરમ કરીએ તો શું થશે, તો અહીંથી N2 મુક્ત થવાનો છે. અહીં જે આપણી જોડે H2O છે એની પાસે આપણે વિચાર કરી શકીએ સાહેબ H પ્લસ ને OH માઇનસ હોય તો એ OH માઇનસ એ R સાથે જોડાશે તો ROH આપણને આલ્કોહોલ આપે. બરાબર, અને H પ્લસ છે એ વધ્યો Cl સાથે જોડાઈ HCl. તો ધ્યાન રાખવાનું છે કોણ કોની સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે. એટલે ક્યાં પ્રક્રિયા થાય છે, આ ડાયજોનિયમ ક્ષાર મળ્યો છે પાણી સાથે આલ્કોહોલ આપણને આપે. બરાબર, પાણી સાથે ગરમ કરશો તમને આલ્કોહોલ મળવાનું છે. નાઇટ્રોજન માત્રાત્મક પ્રમાણ મુક્ત થશે અને HCl દૂર થશે. બરાબર છે, તો આ વસ્તુ ધ્યાન રાખવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો બીજી છે એરોમેટિક ની વાત કરું તો એરોમેટિકમાં શું છે ધ્યાન રાખવાનું, નીચા તાપમાન 273 થી 278 કેલ્વિન તાપમાન, હું આને સેલ્સિયસમાં ફેરવી દઉં તો આને સેલ્સિયસમાં ફેરવશો એટલે 0 સેલ્સિયસ થી 5 અંશ સેલ્સિયસ સુધી 0 થી 5. આટલા નીચા તાપમાને શું કર્યું તો કે એરોમેટિક એમાઇન સંયોજનો લીધા. એરોમેટિક એમાઇન સંયોજનો, તો આવા એરોમેટિક એમાઇન સંયોજનો નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરે, ડાયઝોનિયમ ક્ષાર બનાવશે. બરાબર છે, તો આપણે જોઈએ જરા એ કઈ રીતે ક્ષાર બને છે તમારે જોવાનું છે. આ જોવા બરાબર ધ્યાન આપવા જેવું છે. અહીંયા C6H5NH2 that means બેન્ઝીન રિંગ છે અને આ બેન્ઝીન રિંગ ઉપર NH2 છે. જો NaNO2 સોડિયમ નાઇટ્રાઇટ HCl તાપમાન 273 થી 278 કેલ્વિન જેટલું નીચું તાપમાન લેવું પડશે, 0 થી 5 સેલ્સિયસ તાપમાન, કારણ કે આટલા તાપમાને જ આ જે ક્ષાર મળ્યો છે અહીંયા ડાયઝોનિયમ ક્ષાર N2 પ્લસ Cl માઇનસ, આ તાપમાને 0 થી 5 સેલ્સિયસ તાપમાને તમને મળશે, કેમ કે ઓરડાના તાપમાને તો આ અસ્થાયી. બરાબર, એટલા માટે તાપમાન નીચું રાખવું પડે છે અને મેળવવા માટે આ ક્ષાર આપણે મેળવ્યો છે તમે જોઈ શકો. બરાબર, ધ્યાન રાખવા જેવું છે કે ભાઈ N2 પ્લસ Cl માઇનસ ક્ષાર આપણને મળે છે. એને કહેવાય બેન્ઝીન ડાયોજોનિયમ ક્લોરાઇડ ક્ષાર. બેન્ઝીન ડાયોજોનિયમ ક્લોરાઇડ ક્ષાર, અને આ ક્ષારની વિવિધ પ્રક્રિયાઓ તમે જોવાના છો. તમે આને પણ ગરમ કરી ફિનોલ મેળવી શકો. બરાબર છે, એટલે ફિનોલ પણ સંયોજન આગળ H2O ની મદદથી મેળવી શકાશે, એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. આવી વિવિધ પ્રક્રિયાઓ અહીંયા આપણને જોવા મળે છે. એરોમેટિક સંયોજનના સંશ્લેષણમાં ઉપયોગ થાય વિવિધ પ્રકારના એરોમેટિક સંયોજન છે, આની મદદથી આપણે મેળવશું આ ચેપ્ટરમાં. આગળ બધી જ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષારની પ્રક્રિયાઓ એ આપણને આપેલી છે. બરાબર, ગાટરમાન છે, સેન્ડમેયર છે, એ પ્રક્રિયાઓ છે આપણે અભ્યાસ કરીશું, એ વખતે વાત કરીશું. પણ ખાસ ધ્યાન રાખવાનું કે આવા વિવિધ પ્રકારના એરોમેટિક સંયોજનના સંશ્લેષણમાં મધ્યવર્તી આવો એક ક્ષાર ઉપયોગમાં આવે છે. નાઇટ્રસ એસિડની પ્રક્રિયા આપણે જોઈ. એક કારણ પૂછે ધ્યાન રાખવાનું કે ભાઈ કેમ તાપમાન નીચું રાખવું પડે. આ પ્રક્રિયામાં ડાયઝોનિયમ ક્ષાર બને છે. આ પ્રક્રિયાને ડાયએઝોટાઇઝેશન એટલે ડાયએઝોટાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. એટલે તમને પૂછાય કે ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયામાં તાપમાન 273 થી 278 કેલ્વિન જેટલું નીચું કેમ રાખવામાં આવે, તો તાપમાન નીચું રાખવા પાછળનું કારણ શું છે, તો કારણ એક જ છે કે ઓરડાના તાપમાને આ અસ્થાયી મળી શકતો નથી, માટે તાપમાન નીચું રાખશો ત્યારે આપણને આ ક્ષાર મળે. જે તાપમાન નીચું રાખવામાં આવે છે, બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર મળતો હોવાના કારણે આને આ પ્રક્રિયાને ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? તો આ વસ્તુ ધ્યાન રાખવાની છે. આ ટોપિક ક્લિયર હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરળ છે, વારંવાર રિપીટ કરશો તો આપણને આવડશે. દ્વિતીયક અને તૃતીયક એમાઇન પણ નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરતા હોય છે. એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા જોવાની છે. એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે નામ જ એવું છે એરાઇલ એટલે આપણે રિંગ જ આવવાની છે, ખાસ ધ્યાન રાખો. તો અહીંયા એ કયો એરાઇલ,
તો કે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ, જેને C6H5SO2Cl તરીકે આપણે દર્શાવીએ છીએ. અને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ. ધ્યાન રાખજો ખાસ. ધારો કે આ બેન્ઝીન રિંગ છે, આ રિંગ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા SO2 S ડબલ બોન્ડ O S ડબલ બોન્ડ O, અહીંયા Cl, આ SO2Cl, આ હિન્સબર્ગનું પ્રક્રિયક તરીકે ઓળખી શકાય. અને તમે ખાસ ધ્યાન રાખવાનું, આ બેન્ઝીન છે, આ સલ્ફોનાઇલ ક્લોરાઇડ, બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ તરીકે ઓળખી શકાય છે. હિન્સબર્ગના પ્રક્રિયક તરીકે પણ આને ઓળખવામાં આવે છે. અને આ પ્રક્રિયા ખાસ કરીને પ્રાથમિક અને દ્વિતીયક એમાઇન સંયોજનો સાથે પ્રક્રિયા કરશે અને સલ્ફોનેમાઇડ બનાવશે. તૃતીયક સાથે પ્રક્રિયા નથી કરતો. આપણે અભ્યાસ કરીએ કે કેમ નથી પ્રક્રિયા કરતો, પણ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, પ્રાથમિક અને દ્વિતીયક એમાઇન સંયોજનો સાથે આ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ પ્રક્રિયા કરવાનું છે. બરાબર છે. એટલે અહીંયા હિન્સબર્ગનો પ્રક્રિયક આપણે અહીંયા નામ આપીશું. ખાસ ધ્યાન રાખજો, હિન્સબર્ગનો પ્રક્રિયક શું છે અથવા હિન્સબર્ગ પ્રક્રિયા શું છે એવું તમને પૂછી શકે. હિન્સબર્ગ ટેસ્ટ તરીકે પણ આને ઓળખવામાં આવે છે. હવે હિન્સબર્ગ ટેસ્ટમાં શું હોય તો કે 1 ડિગ્રી એમાઇન હોય, 2 ડિગ્રી એમાઇન હોય, 3 ડિગ્રી એમાઇન હોય, 3 આવા જે એમાઇન હોય, તો આ 3 એમાઇનની જ્યારે આ હિન્સબર્ગ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આપણને જુદું જુદું નિપજો મળે છે, જેમાં 3 ડિગ્રી તો આ હિન્સબર્ગ સાથે પ્રક્રિયા આપતો જ નથી, એ તો અલગ પડી જાય. હવે આ બે પ્રક્રિયા આપે, આ બંને જુદી જુદી પ્રકારની નિપજો આપે છે, એટલે બંને અલગ થઈ જતા. 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી એમાઇન છે, એમના અલગીકરણ માટે આ હિન્સબર્ગ પ્રક્રિયા એટલે હિન્સબર્ગ પ્રક્રિયક જ એનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આપણે કહી શકીએ કે એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે આ 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રીની પ્રક્રિયા કરી આપણે એનું અલગીકરણ કરી શકીએ છીએ, એમનું શુદ્ધિકરણ કરી શકીએ. આ વસ્તુ ધ્યાન રાખવાની છે. કઈ રીતે પ્રક્રિયા આપે છે આપણે એ અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. જોઈએ જરા એ પ્રક્રિયાનો ખાસ તમારે અભ્યાસ કરવાનો છે. એમાં પહેલી જે છે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ છે, પ્રાથમિક એમાઇન સાથે પ્રક્રિયા આપણે જોઈએ. તો પ્રાથમિક એમાઇન સાથે પ્રક્રિયા કરે છે ત્યારે ઇથાઇલ એન ઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ, બરાબર છે. એ પ્રક્રિયા શું છે આપણે હમણાં જોઈએ છીએ, કઈ પ્રક્રિયા છે આપણે જોઈએ છીએ, પણ આ પણ આપણે હમણાં અભ્યાસ કરીએ કે બેન્ઝીન સલ્ફોનાઇડ જે ક્લોરાઇડ છે, બરાબર, એમાં એ હાઇડ્રોજન પરમાણુ પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક સલ્ફોનાઇલ સમૂહની અસરના કારણે પ્રબળ એસિડિક હોય છે. એ આપણે હમણાં ચર્ચા કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપવા જેવું છે, ખાસ અગત્યનું છે. આ હિન્સબર્ગ ટેસ્ટ તરીકે આપણે એને ઓળખીએ છીએ. એમાં દરેક મેં એમાઇન અહીંયા બતાવી દીધા છે. આ જે એમાઇન બતાવ્યો છે એ પ્રાથમિક એમાઇન બતાવ્યો, આર સાથે NH2 છે, આ પ્રાથમિક એમાઇન છે. આ આપણો બેન્ઝીન સલ્ફોનેમાઇલ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ છે, બરાબર છે. હવે અહીંથી H અને અહીંથી Cl દૂર થઈ જશે, એટલે HCl દૂર, HCl દૂર થઈ ગયો, આ HCl નીકળી ગયો, બતાવી દીધો છે. આ જે S સાથે આનો N અહીંયા જોડાય, તો S સાથે N જોડાય એટલે તમે જોઈ શકો, નિપજ જોઈ શકો છો. આ N છે, અહીંયા H છે, R છે, તો RNH તો છે જ, એ N છે S સાથે જોડાઈ ગયો. આ પ્રકારની આપણને નિપજ આપે, જેમાં N સાથે આ R જોડાયેલો કે N આલ્કાઇલ કહીશું, N આલ્કાઇલ કહીશું. તો N સાથે R છે, તો એ R જે છે એ N આલ્કાઇલ, આનું નામ પાડશું બેન્ઝીન સલ્ફોનેમાઇડ. બેન્ઝીન સલ્ફોનેમાઇડ એમાઇડ બન્યું, બરાબર છે, સલ્ફોનેમાઇડ બન્યું, એટલે સલ્ફર વાળો એમાઇડ, એટલે સલ્ફોનેમાઇડ. તો N આલ્કાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ, અહીંયા ધારો કે CH3 લખ્યું હોત તો N મિથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ, C2H5 હોત તો N ઇથાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ લખો, બરાબર છે. હવે ધ્યાન આપવા જેવું એ છે કે બેન્ઝીન સલ્ફોનેમાઇડ તો બન્યો, નો ડાઉટ, એ તમને ખ્યાલ આવ્યો છે, પણ આલ્કલી બેઝ પ્રબળ બેઝ છે, NaOH એ પ્રબળ બેઝ છે. તો પ્રબળ બેઝમાં આ જે બન્યો છે ક્ષાર આપણો N આલ્કાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ એ પ્રબળ બેઝમાં દ્રાવ છે. બીજી મારે અગત્યની જે વાત કહેવાની છે એ ખાસ તમે સમજજો. આ જે બન્યો N આલ્કાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ, આ દ્વિતીયક સલ્ફોનેમાઇડ કહીશું, બરાબર છે. 2 ડિગ્રી સલ્ફોનેમાઇડ છે, કારણ કે અંદર તમે જોશો H1 છે, એટલે 2 ડિગ્રી સલ્ફોનેમાઇડ. હવે આવો સલ્ફોનેમાઇડ જે છે એ પ્રબળ બેઝ NaOH માં દ્રાવ્ય થાય છે. હવે દ્રાવ્ય થવા પાછળનું કારણ તમને ખબર છે, શું કારણ, કેમ દ્રાવ્ય થાય છે? દ્રાવ્ય થવા પાછળનું કારણ છે આ હાઇડ્રોજનની હાજરી. જે હાઇડ્રોજન છે એ આવા પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરીમાં આ પ્રબળ એસિડિક લક્ષણ ધરાવે છે. હાઇડ્રોજન એ પ્રબળ એસિડિક લક્ષણ ધરાવે છે,
અને NaOH પ્રબળ બેઝ છે એટલે એસિડ બેઝ સાથે રિએક્શન આપે છે, દ્રાવ્ય થાય છે, એટલે આપણને સરસ મજાનું આ રીતે દ્રાવ્ય થઈ અને એને અલગ પાડી શકાય છે. સલ્ફોનેમાઇડ સોલ્ટ ઓફ સોડિયમ, સોડિયમનો સલ્ફોનેમાઇડ સોલ્ટ આપણને મળે. બરાબર, તો અલગીકરણ આ રીતે કરી શકાય છે. એટલે એમાં દ્રાવ્ય થઈ જશે તો દ્રાવ્ય થયેલું દ્રાવ્ય દ્રાવણ જે મળ્યું તો દ્રાવણ તમે અલગ પાડી શકો. વાત કરીએ દ્વિતીયક એમાઇન હોય તો શું કરી શકાય? તો આ દ્વિતીયક એમાઇન, તો દ્વિતીયક એમાઇન પણ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા બતાવીએ એમાં પણ આનું એક H છે, આ Cl છે, HCl દૂર થઈ ગયું, જોડાઈ ગયું. તો S અહીંયા N જોડાયો તો S સાથે N જોડાય તો આ બે બાજુ છે. તો અહીંયા N સાથે આલ્કાઇલ, N સાથે બીજો આલ્કાઇલ, અહીંયા બે આલ્કાઇલ N સાથે જોડાયેલા છે તો N ડાય આલ્કાઇલ. બે જુદા જુદા હોય તો તમે નામ અલગ અલગ કરશો. બે સમાન હોય તો N ડાય મિથાઇલ હોય તો ડાય મિથાઇલ, ઇથાઇલ હોય તો ડાય ઇથાઇલ. જુદા જુદા હોય તો તમે જુદા જુદા નામ પણ લખી શકો છો. પણ N ડાય આલ્કાઇલ બેન્ઝીન સલ્ફોનેમાઇડ અહીંયા બને. બરાબર, હવે અહીંયા આની પાસે તમે વિચાર કરજો વિદ્યાર્થી મિત્રો, બહુ જ સિમ્પલ છે. અહીંયા તમે જોશો તમને ખ્યાલ આવે કે આ નાઇટ્રોજન પાસે એક પણ હાઇડ્રોજન નથી, એટલે એસિડિક લક્ષણ તો ના ધરાવે, કે એની પાસે હાઇડ્રોજન જ નથી. બરાબર, એસિડિક લક્ષણ ધરાવતો નથી માટે NaOH માં એ દ્રાવ્ય થતો નથી, એટલે નો રિએક્શન, કોઈ પણ પ્રકારની રિએક્શન આપતો નથી. કેમ કે NaOH માં દ્રાવ્ય નહીં થાય. દ્રાવ્ય ન થવા પાછળનું કારણ શું? કે નાઇટ્રોજન પાસે એક પણ હાઇડ્રોજન નથી. આ જે એમાઇડ બન્યો અને તૃતીયક સલ્ફોનેમાઇડ પણ કહેવાય. 3 ડિગ્રી સલ્ફોનેમાઇડ, આ 2 ડિગ્રી બનાવે, આ 3 ડિગ્રી સલ્ફોનેમાઇડ બનાવે, કારણ કે એક પણ હાઇડ્રોજન એની જોડે નથી. NaOH માં કેમ દ્રાવ્ય થતો નથી? કારણ કે એસિડિક લક્ષણ ધરાવતો નથી, એની જોડે H જ નથી, આલ્કલીમાં દ્રાવ્ય થતો નથી. બરાબર, આ ધ્યાન રાખો. તો પેલો આલ્કલીમાં દ્રાવ્ય થાય, આ આલ્કલીમાં દ્રાવ્ય થતો નથી. બરાબર, સમજવા જેવું છે. અલગીકરણ કેવી રીતે કર્યું છે તમે સમજજો. હવે રિએક્શન આની એક તૃતીયક પહેલા જોઈ લઈએ. બરાબર, ધ્યાન આપો. તૃતીયક ટર્સરી એમાઇન, ત્રણેય બાજુ આલ્કાઇલ સમૂહ, એની બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા બતાવીએ એવું કહી શકાય કે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા આપશે નહીં. કારણ તેની પાસે દૂર થવા માટે H અને Cl, HCl રિએક્શન થાય, H જ નથી. બરાબર, એટલે આની સાથે કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા આપશે નહીં. બરાબર છે, તો રાસાયણિક પ્રક્રિયા નથી આપતું તો હવે કઈ રીતે અલગીકરણ કરવું? હવે બરાબર સમજવા જેવું છે. હવે આ વર્ગીકરણ કેવી રીતે કરવાનું છે બરાબર સમજવા જેવું છે. ત્રણ એમાઇન ભેગા આપેલા છે આપણને. બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ અંદર નાખ્યો, તમે વિચાર કરજો, જે 1 ડિગ્રી હશે, 1 ડિગ્રી હતો તેને 2 ડિગ્રી સલ્ફોનેમાઇડ બનાવે. 2 ડિગ્રી દ્વિતીયક બેન્ઝીન સલ્ફોનેમાઇડ બનાવે 1 ડિગ્રી. જે 2 ડિગ્રી હતો એને 3 ડિગ્રી બેન્ઝીન સલ્ફોનેમાઇડ બનાવે. એટલે એ બંનેના ક્ષાર મળ્યા. એ બંનેના શું મળ્યા? આપણને ક્ષાર મળે. 3 ડિગ્રી તો પ્રક્રિયા કરી જ નહીં, એ તો દ્રાવણમાં રહી ગઈ. તો આપણને ક્ષાર કોના મળ્યા? 2 અને 3 ના. એટલે મતલબ 1 ડિગ્રી વાળાના, 2 ડિગ્રી વાળાના 2-3 પ્રકારના આપણને ક્ષાર મળે. આ તો પ્રક્રિયા કરી હતી 3 ડિગ્રી, તો દ્રાવણમાં રહ્યો. તે દ્રાવણનું NaOH ની મદદથી, દ્રાવણનું શું લીધું આપણે? NaOH ની મદદથી, NaOH ની મદદ લીધી તો આપણે એક સોલ્ટ બનાવ્યો. આવું બરાબર છે. NaOH ની મદદથી સોલ્ટ બનાવ્યો અને પછી બરાબર ધ્યાન આપવા જેવું છે, HCl વડે તટસ્થીકરણ કરી આપણે એને અલગ મેળવી શકીએ, અલગ તારવી શકીએ છીએ. એટલે HCl વડે તટસ્થીકરણ કરી તમે અલગ મેળવી શકો. સીધું કહી શકાય કે NaOH અને HCl દ્વારા તમે એવું કહી શકો કે તટસ્થીકરણ કરી અને આને તમે અલગ, તૃતીયકને અલગ પાડી શકો. તૃતીયક અલગ થઈ ગયું, દ્રાવણને તટસ્થીકરણ કર્યું. એમ જ કહેવાનું કે જે દ્રાવણ છે, દ્રાવણમાં 3 ડિગ્રી છે, તટસ્થીકરણ કર્યું તો 3 ડિગ્રી મળી ગઈ. હવે વધ્યા આ બેને અલગ કરવા, આ બેના ક્ષાર ભેગા ઉપર મળે તો NaOH માં ઓગાળો, તો NaOH માં આ ઓગળી જશે, આ નહીં ઓગળે, તો આ ઓગળી ગયો એટલે દ્રાવણ મળ્યું. બરાબર છે, આ ઓગળી ગયો છે, આ ઓગળેલો નથી તો ક્ષાર એમને એમ રહ્યો, તે ગાળાની ઉપર આવશે. પેલો ઓગળી ગયેલો એ 1 ડિગ્રી ક્યાં જશે? દ્રાવણમાં જશે. તેનું તમે તટસ્થીકરણ કરી HCl ની મદદથી તમે 1 ડિગ્રી અલગ પાડી. અને હવે જે ઉપર ક્ષાર વધ્યો એનું તમે ફરીથી તટસ્થીકરણ કરશો, એ તમે HCl ની મદદથી તટસ્થીકરણ કરી તમે 2 ડિગ્રી એમાઇન પણ મેળવી શકો છો. 1, 2, 3 ડિગ્રી એમાઇનનું અલગીકરણ તમે આરામથી કરી શકો છો. બહુ સિમ્પલ રિએક્શન છે. રિપીટ કરજો, આવી જશે. 100% સહેલું જ છે. તો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો મેં જે સમજાવ્યું છે દ્વિતીયક એમાઇન સાથેની
કઈ નિપજ મળે છે અહીંયા આપણને બુકમાં આપેલી છે કે ડાય ઇથાઇલ એ આર ની જગ્યાએ તમારે C2H5 મૂકવાના છે. બસ એટલું જ કામ કરવાનું છે. બરાબર. અને અહીંયા એક પણ હાઇડ્રોજન નથી. મેં તમને કારણ સમજાવેલું, આલ્કલીમાં અદ્રાવ્ય છે, એસિડિક છે જ નહીં. તમે એવું સમજાવી શકો છો. બરાબર છે. તૃતીય કમેની પણ આપણે ચર્ચા કરી લીધી, પ્રક્રિયા કરશે જ નહીં. તો એમાઇન સંયોજનો છે એને બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે જુદી જુદી પ્રક્રિયા કરવાના આ ગુણધર્મ એને પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનો વિભેદિત કરવા માટે તેમના મિશ્રણના અલગીકરણમાં ઉપયોગી થાય. એમનું મિશ્રણનું અલગીકરણ કરવું છે, વિભેદિત કરવું છે, તે માટે આ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. આ પ્રક્રિયક હિન્સબર્ગ પ્રક્રિયકનો આપણે અહીંયા ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર છે. અને ત્યારબાદ હાલમાં આ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ છે, બરાબર, એના સ્થાને આપણે અત્યારે પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડનો આપણે યુઝ કરીએ છીએ. મતલબ સેમ જ છે, ખાલી એક નોર્મલ ડિફરન્સ છે. તમે જોઈ શકો કે અહીંયા SO2Cl હોય તો આને શું કહીએ છીએ આપણે? બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ કહીએ છીએ. પણ પેરાટોલ્યુઇન છે એટલે અહીંયા CH3 મૂકી દઉં તો કે આ થઈ ગયું આપણું પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. હવે એમાં બેન્ઝીન શબ્દ નથી આવ્યો, કેમ કે પેરાટોલ્યુઇન એટલે આ ટોલ્યુઇન આખું આવી સલ્ફોનાઇલ ક્લોરાઇડ. તો આ આપણે હાલમાં આનો યુઝ કરીએ છીએ અલગીકરણ કરવા માટે, રાસાયણિક પ્રક્રિયા કરવા માટે આનો ઉપયોગ કરીએ. હિન્સબર્ગ પ્રક્રિયા કયો છે ઓળખ, હાલમાં કયો ઉપયોગ કરીએ છીએ એ ઓળખ, ધ્યાન રાખજો. હિન્સબર્ગ પૂછે તો આ CH3 નથી, અને હાલમાં યુઝ કરીએ છીએ કયો, હિન્સબર્ગની જગ્યાએ અથવા બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડના સ્થાને કયો પ્રક્રિયક હાલમાં વપરાય છે? તો હાલમાં આ પ્રક્રિયક વપરાય છે, પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડનો ઉપયોગ થાય છે. આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. કયું પ્રક્રિયક ક્યાં વપરાય છે તમને ખ્યાલ હોવો જોઈએ, અને ક્યારે, ખાસ અગત્યનું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન. એનિલિનની આપણે ગઈ વખતે વાત કરી હતી, 5 સંસ્પંદન બંધારણ આપણને મળે. ગઈ વખતે આપણે ચર્ચા કરી હતી કે એનિલિન 5 સંસ્પંદન બંધારણ ધરાવે. મેં તમને સંસ્પંદન બંધારણ પણ દોરી બતાવ્યા હતા કે ભાઈ આ બેન્ઝીન રિંગ છે. હું એક આવું કહી દઉં, એકમાં સમજી શકો તમે. અહીંયા NH2 છે, બરાબર. એની ઉપર જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે રહેલા છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીં આકર્ષણ અહીં આવી, તો અહીંથી જે આ ઇલેક્ટ્રોન આના વચ્ચે અપાકર્ષણ થયું એના કારણે આ અહીંયા આવશે, બરાબર. તો અહીંયા પણ અહીંથી પછી પાછા આવે, અહીંથી ફરીથી આ ઉપર જશે, ફરીથી પાછા જાય, આ ફરીથી અહીંયા ઉપર જશે, ફરીથી પાછા આવે, ફરીથી આતા પાછા ઉપર જતા. આવા 5 સંસ્પંદન બંધારણ આપણને મળ્યા હતા. તમે જોશો તો તમને ખ્યાલ આવે કે ત્યાં ઇલેક્ટ્રોન જે જાય છે એ ઇલેક્ટ્રોન ક્યાં વધુ જોવા મળે? તો કે તમને જોવા મળશે કે આવી જગ્યાએ ઓર્થો અને પેરા સ્થાનમાં તમે જોઈ શકો છો. અહીંયા NH2 રાખવું, તમે જોશો તમને ખ્યાલ આવે કે ઓર્થો અને પેરા સ્થાને ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે, કારણ કે જે ઇલેક્ટ્રોન ખસે છે એ ઓર્થો અને પેરા સ્થાને ખસે. સતત આવા 5 સંસ્પંદન બંધારણ આપણને મળે. ઇલેક્ટ્રોન બધા આપણને ઓર્થો અને પેરા સ્થાનમાં જોવા મળે, બરાબર. હવે ઓર્થો અને પેરા સ્થાન ઉપર ઉચ્ચ ઇલેક્ટ્રોન ઘનતા જોવા મળે છે. એટલે NH2 સમૂહ છે ઓર્થો પેરા નિર્દેશક થવાનો. NH2 સમૂહ જોડાયેલો હોય તો આવનારને ક્યાં મોકલશે? જે નવો જોડાવા માટે આવશે એને ઓર્થો સ્થાને મોકલે અથવા પેરા સ્થાને મોકલવાનો, બરાબર. શક્તિશાળી સક્રિય કારક સમૂહ છે, એટલો બધો સક્રિય છે, ખૂબ જ સક્રિય છે. NH2 એટલો બધો સક્રિય છે, તમે જો ખાલી એની પ્રક્રિયા કરશો ને તો આપણને કોઈ એક નિપજ નહીં, તમને આખી બધી જોડાણ વાળી નિપજ આપે છે. એક આવા ઉદાહરણ લઈએ આપણે, બહુ સરસ છે, પણ ખૂબ જ સક્રિય સમૂહ છે. NH2 રાસાયણિક પ્રક્રિયા કરવાની એની સ્પીડ વધારે કહે છે કે અબંધકારક ઇલેક્ટ્રોન છે ઝડપથી પ્રક્રિયા કરી શકે, તો ખૂબ જ સક્રિય છે, બરાબર છે. અને આ બધે જ ઓર્થોપેરા ઉપર ઘનતા વધુ છે એટલે ખબર છે કે પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા વધવાની જ છે. એટલે બ્રોમિનેશન પ્રક્રિયાની વાત કરીએ તો ખ્યાલ આવે, ઓરડાના તાપમાને એનિલિનનું બ્રોમિનેશન કરીએ બ્રોમિન જળની મદદ, બરાબર. તો આપણને 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન એના સફેદ અવક્ષેપ આપણને મળે, વ્હાઇટ પ્રેસિપિટેટ, સફેદ અવક્ષેપ. તમે પ્રક્રિયા જોશો તમને ખ્યાલ આવશે, બરાબર. તો આ પ્રક્રિયાનો અભ્યાસ તમે કરી શકો. એનિલિન છે એનું બ્રોમિનેશન કર્યું, બ્રોમિન જળ લીધું છે, બ્રોમિનેશન કર્યું, તો આપણને આ 2,4,6 આ અને એક નંબર આપીએ, 2, 3, 4, 5, 6, તો 2 ઉપર બ્રોમો, 4 ઉપર બ્રોમો, 6 ઉપર બ્રોમો, 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન આપણને મળે, સફેદ અવક્ષેપ આપણને મળે છે.
વિચાર કરજો, એનિલિન માંથી 2,4,6 ટ્રાયોબ્રોમો એનિલિન ના સફેદ અવક્ષેપ મળે છે. તો એનિલિન માંથી આવું તમે જોશો તો ત્રિવિસ્થાપિત એનિલિન મળે. ત્રિવિસ્થાપિત એનિલિન આપણને મળે. 3 જગ્યાએ બીઆર જોડાઈ શકે. હવે જોડાણ પહેલા જોઈ લઈએ તો કઈ રીતે જોડાય છે. તો બીઆર કેટલા જગ્યા? 3 દુ 6 બીઆર. એમાં 3 બીઆર તો જોડાઈ ગયા. બીઆર જ્યાં જોડાય ત્યાંથી હાઇડ્રોજન જે જોડાયેલો હોય, હાઇડ્રોજન ત્યાંથી દૂર થાય. આ હાઇડ્રોજન જે જોડાયેલો છે, આ હાઇડ્રોજન અહીંથી દૂર થાય. એ કેટલા હાઇડ્રોજન દૂર થયા? એવા 3 હાઇડ્રોજન દૂર થયા. તો બાકીના જે બીઆર છે 3 હાઇડ્રોજન સાથે જોડાય, 3 HBr આપણને આપશે. એટલે ટ્રાયોબ્રોમો 2,4,6 ટ્રાયોબ્રોમો એનિલિન તો આપણને મળે જ છે, પણ સાથે સાથે 3 HBr પણ આપે. 3 HBr અહીંયા મુક્ત થાય છે તમારે. બરાબર. હવે આપેલ જે રિએક્શન છે ખાસ જોવાનું છે. તમને ઘણી વખતે આવા ટૂંકા પ્રશ્નો પૂછી શકે છે, એમસીક્યુ પણ પૂછી શકે છે કે ભાઈ એક બીઆર છે એનું આણ્વીય દળ 80 ગ્રામ પ્રતિ મોલ છે. બરાબર છે. આવા પ્રકારના પ્રશ્નો પૂછી શકાતા હોય છે. 80 ગ્રામ પ્રતિ મોલ છે. તમે એનિલિન નું ગણતરી કરી શકો છો. C6H5 NH2 ગણતરી કરી શકો છો. અહીંયા 12 6 72. બરાબર. અહીંયા 5 ને 2 7 છે અને નાઇટ્રોજનના 14 છે. તમે ટોટલ ગણતરી કરી શકો. ટોટલ અહીંયા 72 ને 21 તો 93 ગ્રામ પ્રતિ મોલ એ એનિલિનનું થશે. ખાસ તમારે ધ્યાન રાખો. હવે જોવા જેવું એ છે 93 ગ્રામે આના કેટલા ગ્રામની? આ 1 મોલ થયો ને એટલે 93 ગ્રામ. આના એક બીઆર ના 80 ગ્રામ. આવા બીઆર કેટલા છે? 6 છે. એક બીઆર ના 80 ગ્રામ 6 બીઆર છે. 6 બીઆર 480 ગ્રામ પ્રતિ મોલ. 93 ગ્રામે 480 ની જરૂર પડે. તો કે આના તમને 25 ગ્રામે કેટલા બીઆર જરૂર પડે? આ ટાઈપના પેલા ટાઈપના પ્રકારના તમને. તો એ આ ધ્યાન રાખવાનું છે. આ પ્રકારના પ્રશ્નો થોડોક સાવચેત રહેવાનું છે તમારે. ત્રિરાશિ મૂકીને જ કામ કરવાનું છે. ખાલી તમે ગ્રામ લઈ શકો છો. ફિનોલ હોય તો 94 ગ્રામ કરશો. તો OH એનું પણ બ્રોમિનેશન આ ટાઈપનું છે. ફિનોલ હોય તો 94 કરશો, આ 93 કરશો. બહુ સિમ્પલ રીતે આગળ વધી શકે. બરાબર છે. હવે અહીંયા તમે શું ધ્યાન રાખશો વિદ્યાર્થી મિત્રો? આ જે પ્રક્રિયા આપણને સરસ મજાની આપી દીધી છે 2,4,6 ટ્રાયોબ્રોમો ફિનોલ ત્રિવિસ્થાપિત આપણને એનિલિન મળે. ત્રિવિસ્થાપિત વિચાર કરો. હવે એક વિસ્થાપિત એનિલિન મળી શકતું નથી. કેમ કે NH2 એટલો બધો સક્રિય છે કે આપણને ત્રિવિસ્થાપિત એનિલિન આપે છે. 2,4,6 ટ્રાયોબ્રોમો એનિલિન એટલો સક્રિય છે કે આ બ્રોમિનના 3 અણુ સાથે જોડાઈને તમને આવી ત્રિવિસ્થાપિત નિપજ આપે. એક વિસ્થાપિત નિપજ મેળવ્યું તો શું કરવું? મારે ખાલી એટલું જ મેળવવું છે કે પેરાબ્રોમો એનિલિન મેળવવું. ચાલો પેરાબ્રોમો એનિલિન મેળવો. એક જ બ્રોમિન ખાલી જોડાયેલો હોય, મારે એવું એનિલિન જોઈએ છે. શું કરી શકાય? કેમ કે NH2 હશે ત્યાં સુધી તો આ પોસિબલ નથી. NH2 હશે એટલો સક્રિય છે કે બ્રોમિનના 3 અણુ સાથે જોડાઈને સીધું આપણે 2,4,6 ટ્રાયોબ્રોમો એનિલિન આપી દીધું. એનિલિન હોતો પોસિબલ નથી. તમારે એનિલિનને દૂર કરવો પડે. બરાબર છે. તો એક વિસ્થાપિત બ્રોમો મેળવવો હોય તો આ જે એનિલિન છે જે સક્રિય છે એને જે સક્રિયતા છે નિયંત્રિત કરવી પડશે. અને સક્રિયતા નિયંત્રિત કેવી રીતે કરશું? તો સક્રિયતા નિયંત્રિત કરવાનું એક જ વસ્તુ છે, તમે એનું એસાઇલેશન કરશો. કંઈક બીજો એવો સમૂહ લાવીશું તો આપણે જોઈએ એ સક્રિયતા નિયંત્રિત કરવા માટેનું આપણે પરિબળ વિચારીએ છીએ. તો આ તમારે ધ્યાન રાખવાનું છે. આ જે પ્રક્રિયા છે ખાસ અગત્યની છે વિદ્યાર્થી મિત્રો, બહુ જ અગત્યની પ્રક્રિયા. બરાબર છે. પહેલા એકવાર અહીંયા બરાબર અભ્યાસ કરશો. NH2 એનિલિન એનું એસાઇલેશન CH3CO twice O એસાઇલેશન pyridine બેઝની હાજરીમાં કરશું. બરાબર. તો અહીંયા NH2 જે જોડાયેલા છે, NH2 એમાં NH એક જે H છે. બરાબર. તમે અહીંયા CH3CO 2 વખત CH3CO છે, આપણને ખ્યાલ આવી જાય. અને આ એક O વધારાનો છે. તો એક CH3CO છે એટલે અહીં C પ્લસ કહીએ, આ જોડાવાનો છે. એટલે CO CH3 અહીંયા જોડાશે. અને જે H છે એ સીધો આને મળે. એટલે આ બધું જોડાઈ અહીંયા H કરી લો તો CH3COOH. તો આપણને અહીંયા CH3COOH તમે પાડી શકો છો. CH3
COOH અહીંયા છૂટું પાડી શકો, અહીંયા NHCOCH3 બનાવી શકો, આ નિપજ મળે. એકવાર NHCOCH3 તમે મેળવી શકો છો. ડેન્સિટી ઉપર NHCOCH3 એટલે એને એસિટેનિલાઇડ તરીકે ઓળખી શકાય, એસિટેનિલાઇડ કહેવાય, અથવા અમે આને N ફિનાઇલ, બીજું એક નામ છે એસિટેનિલાઇડ તો કહી શકાય, એસાઇલેશન કરતા એસિટેનિલાઇડ મળે, પણ N ફિનાઇલ 2 કાર્બન છે, બરાબર ગણજો 2 કાર્બન એમાઇડ છે એટલે ઇથેન એમાઇડ. N ફિનાઇલ ઇથેન એમાઇડ અહીંયા બનાવવામાં આવે. આ N ફિનાઇલ ઇથેન એમાઇડ બન્યું, બરાબર જોવાય. હવે NH2 સમૂહ જે ખૂબ સક્રિય હતો, આ NHCOCH3 ઉપર આવે, એમાઇડ આવે, એ એની સરખામણી સક્રિય નથી, એટલે એની સક્રિયતા નિયંત્રિત કરી. તમે હવે આને બ્રોમિનેશન કરી અને વિસ્થાપિત બ્રોમિન, વિસ્થાપિત નિપજ લાવી શકો. તો જો શું કરી શકાય, N ફિનાઇલ ઇથેનેમાઇડ લીધો છે અહીંયા, તો આવા N ફિનાઇલ ઇથેનેમાઇડ જે છે એનું તમે બ્રોમિનેશન કરશો, તો બ્રોમિનેશન કરતા પેરા સ્થાને બ્રોમિન જોડાશે, પેરા બ્રોમો એસિટેનિલાઇડ 4 બ્રોમો N ફિનાઇલ ઇથેનેમાઇડ આપણને મળે છે, બરાબર છે. અને તમે આનું જળ વિભાજન કરશો એટલે NHCOCH ના સ્થાને H જોડાઈ જશે, તો આપણને પેરાબ્રોમો એનિલિન મળી જશે. આ રીતે તમે પેરાબ્રોમો એનિલિન મેળવી શકો છો. બહુ જ સિમ્પલ પ્રોડક્ટ છે. એટલે એક કાર્બનિક પરિવર્તન આપો એમ કરીને પ્રશ્ન પૂછાય, એનિલિન માંથી પેરાબ્રોમો એનિલિન મેળવો, તમારે સ્ટેપ જ તૈયાર કરવાના કે એનિલિનનું પહેલું એસિટિલેશન કરશો, તો એસિટિલેશન કર્યા એટલે કે એસિટેનિલાઇડ મળશે, અને એ એસિટેનિલાઇડ જે છે એસિટેનિલાઇડનું તમે બ્રોમિનેશન કરશો, બ્રોમિનેશન કરશો એટલે પેરાબ્રોમો એસિટેનિલાઇડ મળશે, અને પછી એનું તમે જળ વિભાજન કરશો H+ એટલે તમને પેરાબ્રોમો એનિલિન મળશે. આ વસ્તુ ધ્યાન રાખવાની છે, બહુ જ અગત્યનું છે. ત્યારબાદ છે આપણું બીજું છે નાઇટ્રેશન. હવે એનિલિનનું નાઇટ્રેશન જ્યારે કરવામાં આવતું હોય છે ત્યારે વિવિધ નાઇટ્રો વ્યુત્પન્ન તો મળવાના જ છે, સાથે સાથે કોલ્ટારી એટલે ડામરી ઓક્સિડેશન નિપજ મળે, વધેલું જે ડામર કહી શકાય તે આપણને નિપજ તરીકે મળશે. પ્રબળ એસિડિક માધ્યમ જે છે એની અંદર એનિલિન, કેમ કે અહીંયા તમે નાઇટ્રેશન કરવા જઈ રહ્યા છો, તો નાઇટ્રેશન માટે તમને ખબર હોવી જોઈએ કે નાઇટ્રેશન કરવું હોય, ધારો કે એનિલિન છે, તો આ એનિલિનનું તમે નાઇટ્રેશન કરવા જઈ રહ્યા છો તો HNO3 સાંદ્ર HNO3 ની જરૂર પડવાની છે 100%. સાથે સાથે સાંદ્ર એટીઓસોપોની જરૂર પડે, એટલે પ્રબળ એસિડોની જરૂર પડવાની જ છે. આવા પ્રબળ એસિડ આ NH2 ને પ્રોટોન આપશે, તો NH2 ને પ્રોટોન મળશે તો એ NH3+ રૂપાંતર થશે, તો આપણને અહીંયા જે મળે છે એ એનિલિનિયમ આયન મળશે. એનિલિનિયમ આયન મળે એટલે પ્રોટોન, પ્રબળ એસિડો છે, પ્રબળ એસિડો પાસેથી પ્રોટોન સ્વીકારશે, તો NH2 જ્યારે સક્રિય છે તમને ખબર જ છે, તો એ પ્રોટોન સ્વીકારે છે તો એ એનિલિનિયમ આયન બનાવે, અને એનિલિનિયમ આયન બને તો એ એનિલિનિયમ આયન મેટા નિર્દેશક છે. ધ્યાન રાખવાનું છે, એનિલિનિયમ આયન મેટા નિર્દેશક છે. અને એનિલિન તો આપણને ખબર છે કે તે ઓર્થો પેરા નિર્દેશક તો છે જ, એટલે આપણને અહીંયા 3 પ્રકારની નિપજ મળે છે, ઓર્થો, મેટા અને પેરા, બરાબર છે. એટલે ઓર્થો નાઇટ્રો, પેરા નાઇટ્રો, મેટા નાઇટ્રો નિપજ આપણને મળે છે. એ ખાસ તમારે ધ્યાન રાખવાની છે. આ નિપજો જે મળે છે એનું પ્રમાણ તમારે તૈયાર કરવાનું થાય, તો એ પ્રમાણ તમે આરામથી તૈયાર કરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો NH2 એનિલિન, એનું 288 કેલ્વિન તાપમાને જ્યારે નાઇટ્રેશન કરો તો નાઇટ્રેશન કરવામાં આવે ત્યારે પેરા નાઇટ્રો એનિલિન મળે છે, મેટા નાઇટ્રો એનિલિન મળે છે, અને ઓર્થો નાઇટ્રો એનિલિન મળે. તમે ઓર્થો નિપજ વિચાર કરો 2% જ મળે, મેટા નિપજ છે 47% મળે છે, અને પેરા નિપજ 51% મળે. ધ્યાન રાખવાનું, બરાબર છે. તો આ રીતે નિપજો મળે છે, ઓર્થો, મેટા અને પેરા, 3 નિપજોનું મિશ્રણ. કોઈ એક વિસ્થાપિત નિપજ તમને અલગથી નહીં, 3 મિશ્રણ મળે. મારે એક જ નિપજ જોઈએ છે, એક જ વિસ્થાપિત એવો, ફોર એક્ઝામ્પલ પેરા નાઇટ્રો એનિલિન મેળવવું તો શું કરીએ? એ તો 3 મિશ્રણ મળે છે, નાઇટ્રેશન કરીશું, આ એટલો બધો સક્રિય છે, 3 મિશ્રણ આપવાનું. તો એકલો પેરા નાઇટ્રો મેળવવો હોય તો પેલી જે બ્રોમિનેશન કર્યું હતું આપણે, સેમ બ્રોમિનેશનમાં તમે આગળ વધી શકો છો, બરાબર. તો અહીંયા પણ એ જ પોસિબિલિટી છે કે એનિલિન એનું એસાઇલેશન કરશો CH3CO2. તમે આની જગ્યાએ CH3COCl પણ લઈ શકો છો, એસિડ ક્લોરાઇડ પણ અહીંયા લઈ શકાય છે. પિરિડિન બેઝની હાજરી, બેઝ શું કરશે? એસિડનું તટસ્થીકરણ કરશે.
બરાબર. હવે આવો એસાઇલેશન માટે અહીંયા જે સમૂહ છે COCH3 સમૂહ આપણી જોડે છે. તો આવો COCH3 સમૂહ આપણે જોઈ લીધું એ પ્રમાણે એ જે નાઇટ્રોજન તેની સ્થાને જોડાશે અહીંથી હાઇડ્રોજન મુક્ત કરશે. એક H ગયો એના સ્થાને COCH3 જોડાઈ NHCOCH3 બને. અને જે હાઇડ્રોજન થી દૂર થાય છે એ વધેલા જે ઘટક છે એની સાથે જોડાશે. વધેલો ઘટક કયો છે? તો વધેલો ઘટક COCH3CO વાઇસ છે. એક CH3CO લખ્યા અહીંયા O બાજુનો વધ્યો છે અને પેલો H આવશે તો એસિડિક એસિડ આપણને આપશે જે પીરિયડની મદદથી તટસ્થ થશે. પીરિયડ બેઝ છે જે એસિડનું તટસ્થીકરણ આપણને મળે છે એસિટેનિલાઇડ. આપણને એસિટેનિલાઇડ મળે. હવે જે એસિટેનિલાઇડ મળ્યું જેનું તમે IUPAC નામ પણ કરી શકો છો. N ઉપર આ ફિનાઇલ જોડાયેલો છે. તમે આનું નામ કરી શકો N ફિનાઇલ. અને બે કાર્બન છે એમાઇડ છે ઇથેન એમાઇડ. N ફિનાઇલ ઇથેન એમાઇડ આનું IUPAC નામ પરીક્ષામાં એક MCQ પૂછી શકે એસિટેનિલાઇડ નું IUPAC નામ જણાવો. અથવા એમ પણ પૂછી શકે કે એનિલિન નું એસિટિલેશન કરતા જે નિપજ મળે એનું તમે IUPAC નામ. આ વિવિધ પ્રકારના MCQ પૂછી શકે છે. હવે આપણે અહીંયા એસિટેનિલાઇડ મેળવ્યો. આ મેળવવા પાછળનું કારણ શું? તો Na2 એટલો બધો સક્રિય છે કે ત્રણનું મિશ્રણ આપે. જો તમે એસિટેનિલાઇડ એટલે કે NHCOCH3 ગ્રુપ લાવશો તો આનું સક્રિયતા નિયંત્રિત કરીશું. NH2 ની સક્રિયતા આપણે નિયંત્રિત કરી લીધી. હવે NHCO જે એસિટેનિલાઇડ છે એનું તમે હવે નાઇટ્રેશન આરામથી કરી શકો છો. સાંદ્ર H2SO પર સાંદ્ર HNO ની મદદથી તમે નાઇટ્રેશન કરશો 288 કેલ્વિન તાપમાને. તમને પેરા નાઇટ્રો એસિટેનિલાઇડ મળશે. પેરા નાઇટ્રો એસિટેનિલાઇડ મળ્યું. બસ આનું તમે જળ વિભાજન H+ મદદથી કરશો એટલે તમને NH2 મળે છે. અહીંયા પેરા નાઇટ્રો એનિલિન આરામથી મેળવી શકો. તો આ રીતે પેરા નાઇટ્રો એનિલિન નિપજ મેળવી શકાય છે. આ વસ્તુ ધ્યાન રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા પણ કાર્બનિક પરિવર્તન તમને આવું પૂછાશે કે ભાઈ એનિલિન છે તો એનિલિન માંથી પેરા નાઇટ્રો એનિલિન અથવા 4 નાઇટ્રો એનિલિન મેળવો. કાર્બનિક પરિવર્તન આપો. આ ટાઈપના પ્રશ્નો ખાસ તમારે ધ્યાન રાખવાના હોય. ત્યારબાદ લાસ્ટ વન આપણી છે સલ્ફોનેશન ક્રિયા. હવે સલ્ફોનેશન જોઈએ તો સલ્ફોનેશન હંમેશા સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં થશે. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ એની હાજરીમાં સલ્ફોનેશન થાય. બરાબર છે. સલ્ફોનેશન કરશો એટલે તમારે ધ્યાન રાખવાનું છે કે કઈ ક્રિયાવિધિ થાય છે. H2SO4 છે. H2SO4 સાથે 100% જોડાવાનો જ છે. આપણે જોઈએ તો જે નિપજ મળશે એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ. સલ્ફ્યુરિક એસિડ 453 થી 473 કેલ્વિન તાપમાને ગરમ કરશો તમને મુખ્ય નિપજ પેરા એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ મળવાની છે. આ નિપજ મળશે જેને સલ્ફાનિલિક એસિડ તરીકે આપણે ઓળખીએ છીએ. જોઈએ જરા નિપજ તરફ ઝડપથી આગળ વધી જઈએ તો અહીંયા એનિલિન છે જેનું સલ્ફોનેશન કરીએ એટલે એની જોડે H2SO4 જોડાવાનું. H2SO4 સલ્ફોનેશન માટે. હવે H2SO4 માં તમારે ધ્યાન શું રાખવાનું છે? H2SO4 માં H+ અને HSO4- અને બે ભાગ પડ્યા. H2SO4 ના બે ભાગ પડ્યા. H+ કયું, બીજાને HSO4-. H+ એ NH2 સાથે જોડાશે કારણ કે એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન છે. H+ તેની તરફ આકર્ષાય એની સાથે જોડાશે. H+ જોડાય એટલે NH3+ થશે. NH3+ થશે. NH3+ એનિલિન ઉપર NH3+ થાય તો એને એનિલિનિયમ આયન તરીકે ઓળખવામાં. તો આ એનિલિનિયમ બન્યું. બાજુમાં HSO4- છે જેને હાઇડ્રોજન સલ્ફેટ તરીકે આપણે ઓળખીએ છીએ. તો એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ અહીંયા બને છે. તમારું તાપમાન અહીંયા તમે તૈયાર કરી શકો છો સમથિંગ 288 કેલ્વિન તાપમાન. બરાબર છે. તો આ વસ્તુ ધ્યાન રાખવાની છે. એટલે એકવાર તમે એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ મેળવી લીધું 453 થી 473 કેલ્વિન તાપમાન જ્યારે ગરમ કરીશું તો HSO4- છે એમાંથી SO3H. અહીંયા આપણી પાસે શું હતું? HSO4- એમાંથી મેં SO3H નીકાળ્યું. એટલે વધ્યું શું? જે વધ્યું છે નીકાળશો તો OH- નીકળશે. SO3H અહીંયા પ્લસ મળશે. બરાબર છે. તમે વિચાર કરી શકો છો O- અને H ક્યાંથી મળશે આપણે વાત કરીએ પણ અહીંથી SO3H+ છે. આ SO3H અહીંથી પેરા સ્થાને જોડાય છે. પેરા સ્થાનેથી ત્યાંથી હાઇડ્રોજન દૂર થશે. જ્યાં જોડાય ત્યાંથી હાઇડ્રોજન મુક્ત થવાનું. બરાબર. અહીંથી હાઇડ્રોજન ગયો. અહીં NH3+ હતા એનેથી પણ ત્યાંથી હાઇડ્રોજન મળવાનો છે અને પેલો ઓક્સિજન બાકી રહ્યો H2O આપણને મળે. H2 દૂર થઈ.
બરાબર છે. તો એકવાર આપણને જે મળ્યું છે NH2 અને અહીંયા SO3H, તો પેરા એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ આપણને મળે છે. અને કહેવાય પેરા એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ. અને 1 નંબર આપીશું, 2 નંબર, 3 નંબર, 4 નંબર, તો 4 એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ પણ કહેવાય. અને પેરાસ્થાન કહીએ તો પેરા એમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ તરીકે પણ ઓળખીએ છીએ, અને આને સલ્ફાનિલિક એસિડ તરીકે પણ ઓળખી શકાય. સલ્ફાનિલિક એસિડનું અણુસૂત્ર જણાવો, સલ્ફાનિલિક એસિડનું આઈયુપીસી નામ જણાવો. આ વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછી શકાય. બરાબર છે. અને ત્યારબાદ NH2 જે છે એ અહીંથી આ SO3H એ પ્રબળ એસિડિક સ્વભાવ ધરાવે, એટલે એ H+ સ્વીકારશે. અહીંથી જે H+ સ્વીકારે તો આને H+ મળે એટલે NH3+ થાય. અને આ પોતે H+ ગુમાવે છે તો એના ઉપર માઇનસ ચાર્જ આવશે, તો SO3 માઇનસ, કારણ કે પોતે H+ ગુમાવે છે. SO3 ઉપર માઇનસ ચાર્જ આવે, NH3 ઉપર પ્લસ ચાર્જ આવે, તો આ બની ગયું જ્યુટર આયન. જ્યુટર આયનની બનાવટ પણ ધ્યાન રાખજો, પરીક્ષામાં પૂછી શકાય કે ભાઈ એનિલિન માંથી જ્યુટર આયનની બનાવટ સમજાવો. બરાબર છે. આ ટાઈપના પ્રશ્નો પૂછાતા હોય છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા સલ્ફોનેશન ક્રિયાવિધિ આપણે પૂરી કરી છે. ત્યારબાદ તમે એક આ કારણ પૂછાતું હોય છે કે ભાઈ એલ્યુમિનિયમ ક્લોરાઇડ સાથે જ્યારે તમે પ્રક્રિયા કરતા હો ત્યારે ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયા, અહીંયા એસાઇલેશન કે આલ્કાઇલેશન આપણે કરતા નથી. જે એસાઇલેશન ક્રિયાવિધિ કરી, એસાઇલેશનમાં તમે CH3CO ટ્વાઇસ નો ઉપયોગ કર્યો. આની જોડે તમે નિર્જળ AlCl3 નો ઉપયોગ કરતા નથી, એટલે કે ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન તમે આનો યુઝ કરી શકો. ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન કે એસાઇલેશન કરતા નથી, શા માટે? બરાબર છે. આવું કારણ પૂછી શકે તો તમારે જણાવવાનું કે આ જે નિર્જળ AlCl3 છે ને એ લુઇસ એસિડ છે. લુઇસ એસિડ છે, અને જે NH2 છે એ બેઝ છે. તો એસિડ બેઝ પ્રક્રિયા થઈ જાય. તો જે મેઇન જે આપણું એસાઇલેશન કરવાની જે વાત છે, તો એસાઇલેશન થઈ શકતું નથી, એસિડ બેઝ તટસ્થીકરણ થાય છે. એટલે એસાઇલેશન ના થઈ શકે માટે અહીંયા આપણે આ એનિલિનનું ફિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન કે એસાઇલેશન કરીશું. આવા વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે. બુકમાં જે કોયડા આપેલા છે, તમે આ વિવિધ કોયડાની લખાણ સંબંધિત પ્રશ્નો જે આપેલા છે, ચડતા ક્રમ, ઉતરતા ક્રમ, તમે જાતે ચલાવેલું જ છે, જાતે અભ્યાસ કરી દરેકને ક્રમમાં ગોઠવો. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલા સુધી આપણે પૂરું રાખીએ છીએ. લખાણ સંબંધિત પ્રશ્નો તમે ટેક્સ્ટબુકમાં આપેલા છે, સોલ્વ કરશો અને કમેન્ટમાં જણાવશો કે આના જવાબ આ રીતે આવે છે. મળીશું આવતીકાલે.